फ्रेंड्स आज व्लॉगनी शुरुआत कर दी है सवारना पोर में और पोरता नहीं घणो टाइम थी गयो 8 वागी गया आज तो शुरुआत करिए आज व्लॉगनी અને દીવબેન રેડી વા એટલી ઘડાઈ છે ત્યારે બધું બેઠા છે ખાવા હાલો આપણે અત્યારે સવારમાં सीढ़ी ऊपर जाता है मेड़ी ऊपर सीढ़ी ऊपर नहीं मेड़ी ऊपर चढ़ो ना सेटा हम के दिन चढ़ी ले जय भगवान सूर्य नारायण चलिए सवारનો નજારો કંઈક અત્યારનો મેળી ઉપરનો એ ભાઈ બસ તું ક્યાં રાખેલો બેઠો કૂતરો વાડો શું કરે છે વાડો એ કોલી પાડી છે પણ એ હવે વેચાઈ ગઈ છે થોડાક દિન વહી જાય લે વहाँ કૂતરી વ્યાઈ ગઈ લાગે કે દિન વ્યાઈ ગઈ ગલુડિયા છે સફેદ ને જોઈ લ્યો આ સૂર્ય દાદા નીકળી રહ્યા છે અને આ આપણે અહીંયા ઊભા છીએ चलो अब चलते हैं नीचे नीचे चलते हैं नीचे तो फ्रेंड्स सवार में हीराવાનો ટાઈમ થઈ ગયો છે અને ચાલો સિરાવી લઈએ બીજું સવારમાં ઘી ને ગોળ ખાઈ લઈએ અને એ ખાય છે ઘી કરતા સવારમાં ખાવું જરૂરી છે તાકાત કંઈક વધી જશે તો અહીંયા ઓલું નવું રવાયડું આવ્યું છે છાશ કરવાનો બધી મોટરમાં હરકી થતી નથી થોડીક છાશ હોય એટલે ઝીણકું રવાયડું ઓલું આવ્યું છે જોઈએ એના છાશ ચાલે છે અવાજ બહુ કરે વખત નું બોર પગેલા છે નીચે થઈ ગઈ માખણ કેમ નીકળ્યા માખણ નીકળે આમ બહુ જાજી વાટી લાગે ટેસ્ટિંગ આલી રહી કેમ ખાસ કરે ઓલો બધી મોટરમાં કાંઈ થતી હતી વધારે છાસ વળી ને પછી એ ભાંગી જાય ઘણી ઘણી રવેડું થોડોક છ ગઈ એટલે બેમાં એટલે ઝીણકું રવેડું આવ્યું હવે એનાથી થોડીક છાસ હોય એટલે થઈ જાય ટ્રાય કરી લે છ ઉપડી જાય બાકી આ છે તો આ છાસ થઈ ગઈ છે જો માખણ કરી નાખ્યું હે અને આનો રિવ્યુ સક્સેસ ગયું હે આ મસ્ત બનાવી નાખો માખણાની આ રવાયડું લીધું હે થોડીક છાશ કરવા માટે એટલે એનું રિવ્યુ અમે કરતા હતા ત્યારે થઈ ગયો છે સક્સેસ બીજા આગળ એવું હતું રાજુ બોલીએ જી ખબર નહીં જાણા માર જાર મગાવી જાર પૈસા વકરા ધંધો ચાલુ કરો જાર નો બાપ આવ્યો તો તાર મસલા ના કપડાય ઈ ના કરાયો ભાઈ માછલા પકડવાનું જાર ને શું કરવી તમારે મને ખબર છે આપણે આપણી ગાડી કાઢી લીધી છે ગાડી કાઢી કેના માટે આના માટે આજ પાર્ટી સુધી મૂકી જાય મોડું થઈ જાય તો હાલો ગાડી કાઢી લીધી મૂકી જાય કેટલા વાગે આવું બસ 10:15
તો હજી તો વાર હે ને થોડી ઘણી બસમાં થોડા ને ઠવાય વહેલા મોડી થઈ જાય તો થઈ જાય એટલે ठीक है चलिए शुरू करते हैं आज का काम तो फ्रेंड्स आज काम हाथમાં આવી ગયું હવે કાંઈ દાડા હતા કામ હાથમાં આવ્યું છે ઈંટનો થપ્પો મારવો હોય એ પડી છે પછી ઓલે અંદર વધી એનો માર દઈ થપ્પો અમુક એક ભેદ માર દઈ થોડોક આમ આડાવરું કરી બધું પછી જોઈ લ્યો આ બધી ઈટું અને અંદર બે થપ્પા પડ્યા છે એને માર દેવા એક આ થપ્પો તો ચાલો એ કામ લઈ હાથમાં જેટલું કરીએ એટલે હું લે એ કામ હાથમાં હું લુગડા ધોવાના રોટલા છે મારમાં કે હું લુગડા ધોવાના રોટલા શાકમાં ઠીક છે ચાલો લઈ લઈએ હાથમાં કામ પછાડ ઓઢી લે ખબર ના હોય વિડીયો ઉતારી એમ કે હા એ વાત સાચી છે ફ્રેન્ડ્સ એને ખબર હોય કે વિડીયો ઉતારે એટલે ઓઢી દઈએ માથે સંસ્કૃતિનું પાલન વડીમાં પાસેથી જેવું બોલીમાં શાક નાખે આમાં છાશ ડાલવી છે વાડી આવ્યો હતો છાશ ને મૂલી છે મેરુ કાકાને અહીંયા તો છાશ ને શાક દેવા વાડીમાં આની ભરી દીધું તો એ ડાયરે બધું ને દે છે ઓલી બાજુ છે અને શાક ને છાશ આપણે વાર રાખી દીધું છે તો ચાલો આગળના વ્લોગને કન્ટિન્યુ કરી દઈએ આ લીમડો અહીંનો આપણી ગાડી પીડી અને હલો આપણે ઘેર જઈ અને હલો જોઈ શકો શાક ધોરાઈ ગયો લેવા મેં ઉપાડવા ગયો અહીંયા આ તો ભટ દઈ નીચે ગયું ધોરાઈ હવે ઘરે જઈ ચાલો આજનો વ્લોગને કન્ટિન્યુ કરીએ તો ફ્રેન્ડ્સ અત્યારે બપોર થઈ ગયા છે અને ખાવાનો ટાઈમ થઈ ગયો છે અને ખાઈ છે રોટલો શાક ઘરમાં ખાય છે ફરાળી ચેવડો કારણ કે છે આજે 11 છે તો શાક ખાઈ લઈએ હાલો આવી જાઓ ખાવા તમે રીંગણાનો રોટલો બાજરાનું શાક રીંગણાનો રોટલો બાજરાનું શાક હોય જો આ રહ્યું જો આ રીંગણાનો રોટલો આ બાજરાનું શાક આજે એવું થઈ ગયું કહેવત છે ને એવું અત્યારે જઈ રહ્યા છે વાડે કારણ કે અમારી ડૂસો લેવા ડૂચો નીચે નાખવો જો ને છોટિયામાં ફ્રેન્ડ્સ એમાં છે એવું કે અમારી ભેંસ છે આજ છેલ્લા દિવસે વર્ષના છેલ્લા દિવસે જઈ રહી છે હાલો અને આપણે ડૂસો ભરી આવી ડૂસો નીચે નાખવા જો ને અને પાડી પણ જવાની હવે અને આ દાયરો બધું આવે છે જો અહીં બાંધી છે ને હવે આને લઈ જવાનું થાય છે છેલ્લો દિવસ છે આજે અલવિદા કહી દઈ વર્ષનો પણ છેલ્લો દિવસ પાડીને છેલ્લો દિવસ અહીંથી ડૂસો લઈ લઈએ આપણે અહીં અમારી વહી ગઈ છે પાડી બિહાર દીધી છે છોટિયામાં છોટી વહી ગઈ છે આ છેલ્લી તારીખ ને છેલ્લે બધી ભીનો બે એક મિત્તલમાંથી ડોકા કાઢે આ દીવ આ દાદા ખીજતા હતા આગળ વિડીયો લઈને ના મળે પણ એ ખબર નથી વિડીયો ઉતારે છે વિડીયો ઉતારતા હોય ખબર ના હોય ને વિડીયો આમાંથી પૈસા આવે આમાંથી હા ડાયરેક્ટ પૈસા આવે ના આગળ લઈ ગયો ને લાગી જાય ગયા ઓય આ કેવું નિરાય આરામ થઈ બેઠો અને દાયરો બધું વાં બેઠો છે અને ઉમાર્યો એ ભાગની બે પગાડી મૂક્યો કાંઈ તો જો
ખાય છે એકલી એકલી અડદિયો બસ કાંઈ હાંઈ જો આ તો બે કળો ધ્યાન અડદિયો આપણો પ્રિય છે હો ભાઈ સૌથી પ્રિય પછી ભાવે બહુ આપણે ગીતને ખવડાવ્યો નથી જો છે અડદિયો એકલી એકલી ખાઈ ગઈ હે કે થઈ રહ્યા કેવો છે જી તી બનાવ્યો હતા હા પડે મમ્મી 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 બનાવ્યો હતા મમ્મી અડદિયા હવે તાણી ચા પી લીધો સાફ પીવાઈ ગયેલું પૂરું તને કરે રીલ્સ તું ને આ મોટું ફેરવી જાય છે વિડીયો એટલે પડીમાં દાદા પિંડરિયા પાછા આવી ગયા છે વિડીયોમાં ચક્કર મારી આપણે સાયકલ અને ઓલી આવે છે પેલા એલું આજ કોન્સ્ટેબલ ટીડીને ફોર્મ ભરાય અમે ટ્રાય કરવી છે લે આય ફટાફટ નીકળ પછી ચક્કર મારી હાલો સાયકલ હાથમાં લઈ લીધી છે તું પંચર કરી દીધું રગા હાલે વિડીયો લેતા કેમેરા ઘુમાવી લે ઉતરતું જ નથી આ રાજુભાઈ જો નીકળી આમ સાઈડમાં લઈ જઈ આમ બાવડાની દેખાડું થાય ઈ દાડા વગરો એ મેન રોડ ઉપર ઓય દાદા જો રાજુભાઈ નીકળી પડ્યા છે સાયકલ લઈને નવા રોડ નીકળી પડ્યા છે આમ જો જોઉં ને એ જો આ ગલુડિયા આમ લેવા સાઈડ આમ રાખ અહીંયા સુધી બે પૂગી આવ્યા હે કાકા અને આજ વરસનો કેટલો કયો દિવસ છે 2025 નો છેલ્લો દિવસ અને હવે પાછા જાય અહીં આમ अब तो गाड़ी में અને 1 2 3 સ્ટાર્ટ બે જાય જરી પછી તો અડધે તને જાય અડધે રાખો કે મી કે રોડ ઉપર આવી નથી બહાર રાખી હે કે તું તમે હો એટલે પણ પેલા જરીક જાવ રહી પછી રાગા પાછી લઈ લે મને आपको देवानी है જોઈ લ્યો આપણી ગાડી જાય છે राम राम कुत्रा है એ ભાઈબંધ हेलो दियो अब अपना કે ફ્રી હોય ગઈ હવે આ કાન દઈ દે રાગો ભલે આ કેન મોજ કરે રાગા જમવા ગયો તો કેની જમાડ્યા હતા ओके दे ચક્કર મારી આ મને લેતો જ જા તને કહો લેતો જ જા બડે લેતો જા एक बार तो मुझे વાહ અહીંથી સિનેમા હો રાગા આજનું વેધર જે છે એ અલગ જ ટાઈપનું છે ભલે નેચરલ તો નથી પણ વરસાદની નાગાહી છે આજ વરસાદ વરસો પણ છે છેલ્લા દિવસે આ યરના છેલ્લા દિવસે 2025ના છેલ્લા દિવસે અમારા ઇલાકામાં ઘણી જગ્યાએ ગામડાઓમાં વરસાદ ફૂલ પડ્યો છે ખંભાળિયાના આજુબાજુ ટૂંકમાં ઇલાકામાં તમારે એ બાજુ પડ્યો કે નહીં કહેજો કંઈ પડ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો રાઘો આવે ફૂલ સ્પીડમાં ના ફૂલ તો સ્પીડ નથી રાઘા અથર પથ્થર નહીં હો ને કહેજો આમાં લોગમાં આવી ઓલા જોહે તો કે તો ફ્રેન્ડ્સ અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો છે અને ખાવા આવી જાવ શાક ને રોટલો અને અહીંયા બધા ખાય છે દાયરો અને લાઈટ વહી ગઈ છે તારું મસ્ત દેખાય છે તને અને હાલો તમે પણ ખાવા આવી જાઓ અને એ જ સાથે આજના બ્લોગની એન્ડ કરીએ છીએ અને મળીએ એક નવા જ બ્લોગ સાથે આ બ્લોગ આવશે નવા વર્ષમાં એટલે બધાને ઇંગ્લિશનું નવું વર્ષ છે બધાને શ્રીરામને જય શ્રી કૃષ્ણ એ તો કહી શકીએ આપણે આપણું નવું વર્ષ તો દિવાળી ને પછી બેસતું વર્ષ હોય કંઈક છતાંય મહાદેવ હર